નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ બે સગા ભાઈના જમીનના ભાગ પડતા થયો મોટો ઝઘડો, બનેલ સત્ય ઘટના। ખેતરને અડીને આવેલા એ જૂના ગામડાના ઘરના આંગણામાં મહેશભાઈ ખાટલા પર બેઠા હતા। સૂર્યના કુણા કિરણો હજી એ ધરતી પર પૂરેપૂરા પથરાયા નહોતા, પણ મહેશભાઈના ચહેરા પર ઉદાસીની ઘેરી છાયા પથરાયેલી હતી। મનની બેચેની તેમને સહેજ પણ શાંતિ લેવા દેતી નહોતી। એમની અંદર જાણે કોઈ જ્વાળામુખી સળગી રહ્યો હોય, જેનો ધુમાડો તેમની આંખોમાં દેખાતો હતો। એમની આ હાલત જોઈને હાથમાં સાનો કપ લઈને તેમના પત્ની ગોદાવરી તેમની નજીક આવ્યા અને હૂંફ આપતા બોલ્યા, અરે, હજી એ જ વિચારોમાં છો? હવે મનમાંથી વાત મૂકો ને। આટલા વર્ષો વીતી ગયા, પણ મહેશભાઈનું મન આજે જરાય માની રહ્યું નહોતું। એમની નજર સામે ધૂળિયા આંગણામાં નાનકડો ધૈર્ય દોડતો હોય એવું દ્રશ્ય તરવરી રહ્યું હતું। એ દ્રશ્ય યાદ આવતા જ હૈયામાં ફરી એકવાર પીડાની છૂળ ભોંકાઈ। લાગણી, પ્રેમ અને કડવાશની ત્રિવેણીમાં શેકાતા તેમણે ગુસ્સામાં ખાટલાની દોરી પર મુક્કો માર્યો। આ જ આંગણામાં મારી આંગળી પકડીને તેણે ડગ માગતા શીખ્યું હતું, પણ હવે શબ્દો ગળામાં જ ડૂમો બનીને અટકી ગયા, આગળ નીકળી શક્યા નહીં। ગોદાવરીએ નજીક આવી પ્રેમથી તેમની ખભા પર હાથ મૂક્યો। તમે કેટલાય વર્ષોથી એ જ આગમાં અંદરો અંદર બળી રહ્યા છો। શાંત થાવ, તેમણે મહેશભાઈને પાણીનો કળશિયો આપ્યો। મહેશે સૂજેલી આંખે તેમની સામે જોયું। તેમની આંખોમાં પીડા સ્પષ્ટ હતી। પાણીના ઘૂંટડા નીચે ઉતાર્યા, ખાટલા નીચે કળશિયો મૂક્યો અને ગોદાવરી સામે જોઈને એક નિર્જીવ અવાજે કહ્યું, તું રોટલા ટીપી લે, હમણાં જ વાડીએ જવું છે। ગોદાવરી ધીમા હાકારમાં ડોકું ધૂણાવ્યું અને ભારે હૈયે રસોડામાં તરફ ચાલ્યા। મહેશનું મન આકુળ વ્યાકુળ થઈ રહ્યું હતું। નાના ભાઈ ધર્મેન્દ્રના દીકરા ધૈર્યના લગ્ન નક્કી થયાના સમાચાર શહેરમાંથી આવેલા વેપારી પાસેથી મળ્યા હતા, પણ તેમને આમંત્રણ ક્યાં હતું? મનમાં આ છણેલી ઈર્ષ્યા અને અહમથી દિવાલ તેમણે આરપાર જોવા દેતી નહોતી કે કદાચ તેઓ જોવા માંગતા જ નહોતા। આજથી 14 વર્ષ પહેલાં આવી જ એક સવારે આ જ આંગણામાં તેમની વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી। ધર્મેન્દ્ર પોતાની જમીન વેચીને શહેર જવા માંગતો હતો, જેથી પોતાના દીકરા દીકરીને સારું ભણતર આપી શકે, પણ મહેશને એ પસંદ નહોતું। એ જમીન વેચાય એ તેમને કોઈ કાળે મંજૂર નહોતું। મહેશને 2 દીકરીઓ હતી અને ધૈર્ય જ આ 2 ભાઈઓ વચ્ચેનો એકનો એક દીકરો। તેમને અનેક ગણું લાડ લડાવતા। પોતાનાથી દૂર થવું અને કુટુંબનું અલગ થવું તેના માટે સહન કરવું અશક્ય હતું। કેટલાય દિવસોની સમજાવટ અને સંબંધોના તાર ખેંચાયા પછી પણ ધર્મેન્દ્ર ન માન્યો અને એ દિવસે સવારે તેમણે જમીનનો સોદો કરી નાખ્યો। ઘરમાં મહાભારત છેડાઈ ગયું। ગુસ્સાના આવેશમાં મહેશે ધર્મેન્દ્રને કહી દીધું, આજથી તારો અને મારો સંબંધ પૂરો। તું હવે ક્યારેય આ ઘરમાં પગ ન મૂકતો। તેમને અકબંધ શબ્દોએ ભાઈ ભાઈ વચ્ચેનો સેતુ કાયમ માટે તોડી નાખ્યો। ધર્મેન્દ્ર તેની પત્ની ગીતા, 11 વર્ષનો ધૈર્ય અને 5 વર્ષની બનીતાને લઈને એ ઘર ગામ છોડીને અનામી ભવિષ્ય તરફ જતો રહ્યો। વર્ષો વીતી ગયા, પણ તેણે ગામમાં ફરી પગ ન મૂક્યો। વિચારોના વળમળમાં મહેશનો ગુસ્સો અને વૈરાગ્ય વધતા જ ગયો। મનોમન તે બોલ્યા, મોટો ભાઈ છે, એક વખત આવીને મળી નહોતો શકતો?
તેમણે ઊંડો શ્વાસ લીધો. લાગણી ગરમ ઉચ્ચ શ્વાસમાં બહાર નીકળી. તેઓ ફરી પાણી પીવા માટે કળશો પકડવા ગયા કે ડેલી પર સાંકળ ખખડવાનો અવાજ આવ્યો. હા, આવ્યો કહીને તેઓ ઊભા થયા. દરવાજો ખોલ્યો. તેમની સામે ઊભો હતો એક હસમુખો સશક્ત યુવાન. મહેશે તેની સામે જોયું અને પૂછ્યું, કોણ ભાઈ? યુવાને નમ્ર સ્મિત કર્યું અને પગે પડતા તેના મોંમાંથી શબ્દ નીકળ્યો, બાપુજી. શબ્દોની ભીનાશથી મહેશનું કઠોર હૃદય પણ એકાએક ભીનું થઈ ગયું. ગુસ્સો ક્યાંય વિખેરાઈ ગયો. તેમણે તરત જ તેની છાતી સરસો સાપી લીધો. તેના કપાળ, વાસા અને ખભા પર વાત્સલ્યભર્યો હાથ ફેરવ્યો. આનંદના ઉમળકામાં બૂમ પાડી, ગોદાવરી, જો કોણ આવ્યું છે. ગોદાવરી રસોડામાંથી બહાર આવ્યા. તે વિસ્મયમાં જોઈ રહ્યા. આપણો ધૈર્ય, મહેશે કહ્યું. ગોદાવરી નજીક આવ્યા. ધૈર્ય તરત જ તેમના પગે લાગી આશીર્વાદ લીધા. આંગણામાં આવી ખાટલે બેઠો અને તેણે કંકોત્રી મહેશના હાથમાં આપતા બોલ્યો, મારા લગ્નની કંકોત્રી. પ્રથમ આમંત્રણ ઘરના વડીલને ચહેરા પર સ્મિત લાવ્યું અને બોલ્યો, બાપુજી, જીવનનો પહેલો ડગ ભરતા તમે શીખવ્યું છે, તો હવે હું જીવનના નવા પથ પર જઈ રહ્યો છું, તો તમે આશીર્વાદ દેવા આવશો ને? ગોદાવરીએ તરત જ લાગણી ભીના અવાજે કહ્યું, હા બેટા. પણ મહેશ ચૂપ રહ્યા. તેમની આંખો બારણાની બહાર ધર્મેન્દ્રને શોધી રહી હતી. કોઈ નહોતું. ફરી ચહેરા પર ઉદાસી અને ક્રોધ છવાયો. તે બોલ્યા, તારો બાપ મોટો માણસ થઈ ગયો છે એટલે નથી આવ્યો હેને? એ ભૂલી ગયો છે કે એનો મોટો ભાઈ છે, તો પછી હું શું કામ આવું? ધૈર્યે મહેશભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. બાપુજી, ધૈર્યના અવાજમાં ઊંડું દુઃખ હતું. પપ્પા, તમને એક દિવસ પણ નથી ભૂલ્યા, પણ હવે તે અહીં આવી શકે તેમ નથી. મહેશભાઈની ભમ્મર ઊંચી થઈ. તેમની નજર સવાલ પૂછી રહી હતી. ધૈર્યના શબ્દો ધ્રુજી રહ્યા હતા. આંખોમાં પાણી ભરાઈ ગયું. છેલ્લા 5 વર્ષથી પપ્પાને ગંભીર લકવા થઈ ગયો છે. તમને એ સંપૂર્ણ પથારી વશ છે. તે હલનચલન પણ કરી શકતા નથી, એટલે આવી શક્ય નથી. તેમણે આંસુ રોકતા કહ્યું, અને હું એમણે સારું કરેલા નાના ધંધાને વિકસાવવા પડ્યો હતો, એટલે વહેલે આવી શક્યો નહીંથી. આજે પણ તે રોજ તમને યાદ કરે છે. એક ઊંડો શ્વાસ ભર્યો અને તે ફરી બોલ્યો, બાપુજી, પપ્પાએ ઘણીવાર તમારી પાસે આવવા મન બનાવ્યું, પણ પછી તેમના પગ થંભી જતા અને મનને મનાવતા બોલી ઉઠતા, મોટા ભાઈએ આપેલો હુકમ માનવો જ પડે, અને આંસુ સારી લેતા. મહેશભાઈના હૃદયમાં કંઈક ભોકાયું. એક બૂમ તેમના ગળામાં જ ઘૂંટાઈ ગઈ. શું કહ્યું? તેઓ ગદગદ થઈ ગયા. કેટલુંય કહ્યું હતું, પણ શબ્દો નીકળ્યા નહીં. તેઓ ખાટલા પરથી ઊભા થયા. ગોદાવરીને કહ્યું, ગોદાવરી, જલ્દી જમવાનું કર અને આપણો સામાન બાંધ. આપણે ધૈર્યને સાથે જ શહેર જઈએ છીએ. મારા ભાઈને મારી જરૂર છે. બોલતા બોલતા તેમનો અવાજ રૂંધાઈ ગયો. ગળામાં મોટો બૂમો ભરાઈ આવ્યો. આંખોના ખૂણામાં વર્ષોથી સુકાયેલું એક આંસુ ઉભરાઈ આવ્યું, જે એક મોટી પાશાતાપની રેખા બનીને ગાલ ઉપરથી નીચે ઉતરી ગયું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.